આજની ધર્મકથા. પ્રણામ. વિક્રમાદિત્ય હેમરાજ આખા હિન્દુસ્તાનના સરતાજપણે જે બેઠા છે અત્યારે, કંઈ કેટલાય યુદ્ધો, કંઈ કેટલાય આંતરિક યુદ્ધો, માનસિક યુદ્ધો કે જે પિતાજીના વિચારધારાથી અલગ જ્યારે જ્યારે પડવાનું થયું ત્યારે ત્યારે એમના માનસપટ ઉપર લડાયા હતા. કંઈ કેટલાય યુદ્ધો કે જે પોતાની પત્ની કુંદન દેવી એનાથી અળગા થવાનું હતું, વિખૂટા પડવાનું હતું, અને વિખૂટા પડ્યા પછીથી જ્યારે એક પણ સમાચાર એમને ન મળી શકે એવી પરિસ્થિતિમાં એમને ઘણા લાંબા વખત સુધી રાખવાનું હતું, ત્યારે કુંદન દેવીના માનસપટ ઉપર જે યુદ્ધ લડાયા હતા એવાય કેટલાય યુદ્ધો. આજે મહારાજા હેમરાજ સાથે જતીજી જ્યારે બેઠા છે ત્યારે ઘણી બધી જે વાતો કરી રહ્યા છે એમાંની વાત આ છે કે એક યોદ્ધો જ્યારે લડી રહ્યો હોય છે ત્યારે એ કોઈ એકલો યુદ્ધ નથી લડી રહ્યો, એનો આખો પરિવાર યુદ્ધ લડી રહ્યો હોય છે. અને એ ફક્ત દુશ્મનની સામે યુદ્ધ લડતો હોય એવું નથી હોતું. એના વિચારો, એના મગજની અંદરમાં અનેક વિચારો, અનેક વિકલ્પો એકબીજાની સામે યુદ્ધ કરતા હોય છે. આ સૃષ્ટિનું સૌથી વિકટ કહી શકાય એવું જો કોઈ કાર્ય છે તો એ યુદ્ધ છે. કાયરતાભરી વાત નથી કે યુદ્ધથી ગભરાવાની વાત નથી, પણ આજે આ હેમરાજ શેઠ, જેમણે નાનપણથી શ્રાવકપણાના ધાવણ પીધા છે, નાનપણથી પોતાના ઘરની અંદરમાં એમણે જૈનત્વની વાતોને સાંભળી છે, રાગ અને દ્વેષની મંદતાની વાતો સાંભળી છે, શત્રુને પણ માફ કરી દેવાની વાતો સાંભળી છે, વર્ધમાન સ્વામી ભગવાનનું ઉદાત્ત જીવન એ જેમણે સાંભળ્યું છે, જેમણે અનેક મહાપુરુષોના ચરિત્રો સાંભળ્યા છે કે જે બધા જ પોતાને આવેલી તમામ મુશ્કેલીઓની અંદરમાં સમભાવે સ્થિર રહ્યા છે, કોઈ પ્રતિકાર કર્યો નથી, કોઈ સંઘર્ષ કર્યો નથી. એ બધી વાતો જેમણે સાંભળી છે અને છતાંય પર્યાયી દ્રષ્ટિથી પોતે જ્યારે જ્યારે યુદ્ધ લડ્યા તે દરેક યુદ્ધની અંદરમાં બહુ જ સુખેથી પોતાના મનને વિકલ્પ રહિત કરી અને પોતે યુદ્ધ લડ્યા છે. પણ આજે જ્યારે બધા જ યુદ્ધના અંતે આર્યભૂમિ પરનું સિંહાસન પ્રાપ્ત થયું છે ત્યારે એમને એ બધી જ વાતો યાદ આવે છે. સિંહાસન એ હંમેશા રક્તરંજિત હોય છે. એ લોહી માંગીને મળે છે અને આવ્યા પછીથી પણ લોહી માંગતું રહે છે. સત્તા એ હંમેશા કોઈના ને કોઈને ભોગે જ મળે છે, અને જો પુણ્ય નબળું પડ્યું તો સૌથી વધારે ભોગ સિંહાસન પર બેસનારાનો, સત્તાને ભોગવનારાનો જ ભોગ લેવાય છે. એ જતીજીને કહી રહ્યા છે કે હું સમજુ છું કે આપે એકવાર જોયું હતું કે રાજમાર્ગ ઉપર દિલ્હીના આ વિક્રમાદિત્ય હેમરાજ ફરી રહ્યો છે, પણ હું એ પણ સમજુ છું મહારાજ કે આ કેટલા દિવસ સુધી ટકશે, કેટલા દિવસ સુધી આ વિક્રમાદિત્ય પદનું જે ધારણ કરનારો છે એ કેટલા દિવસ સુધી જીવશે એ કંઈ નિશ્ચિત નથી. હું એ પણ સમજુ છું કે આ સત્તા જે પ્રાપ્ત થઈ છે એ હજી પણ દુશ્મનોને ખતમ કરીને નથી મળી, દુશ્મનોને હડસેલીને મળી છે. પેલો તારદી બેગ, પેલો હુમાયુનો દીકરો, આ બધા જ હજી જીવતા છે, બજા ટાંપીને બેઠા હશે અને ફરી દેખા દેશે અને ત્યારે ફરીથી યુદ્ધ આવશે. એ યુદ્ધનો ભય નથી, પણ એટલું પણ ચોક્કસ છે કે આ ક્ષેત્ર જેવું છે કે જેમાં સતત સંઘર્ષ રહેવાનો. અને જતીજી મહારાજ પૂછે છે કે ધર્મની રક્ષા માટે નીકળેલ વ્યક્તિને આ સંઘર્ષો
ની સાથે તો ગરોબો કેરવવો પડે. અને ત્યારે પહેલો બહુ જ સરસ વાત વિક્રમાદિત્ય હેમરાજ કહે છે કે સાહેબ, આપની વાત સાચી છે. મારે જગત આખાનું, આખા હિન્દુસ્તાનનો વિચાર કરવાનો છે, બધાના કલ્યાણનું મારે વિચારવાનું છે, પણ મારા આત્મકલ્યાણનું શું કરવાનું? કોક શાંત પડે જ્યારે મને મારું આત્મકલ્યાણ લાધે છે, સાધે છે, વિચાર આવે છે, ત્યારે એવું લાગે છે કે એ દિશા તરફ હું ક્યારે જઈશ? મારા પિતાજી જે હંમેશા મને દિશા આપે છે, એ દિશાની અંદરમાં હું પગરવ ક્યારે માંડીશ? આમ ને આમ હિન્દુ, મુસ્લિમ, અફઘાન, મોગલ આ બધાની સાથે સંઘર્ષ કરતાં 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 હું એક આત્મા છું અને આ આત્માને મોક્ષે લઈ જવા માટે જન્મ્યો છું, એને મુક્ત કરવા માટે સર્જાયો છું. આ બધી જે વાતો મેં શીખી છે, મને ગમી છે, એ બધી વાતોનો સમય એ મારા જીવનમાં હું ક્યારે લાવીશ? એ બધાને ચરિતાર્થ ક્યારે કરીશ? આ એક એવો પ્રસંગ હતો જે પ્રસંગની અંદરમાં આ હેમરાજ શેઠની અંતઃકરણની જે જાહો જલાલી હતી, એ અંતઃકરણની જે વિક્રમાદિત્યપણું હતું, એનું જે સમ્રાટપણું હતું અંતઃકરણનું, એ દેખા દે છે. આવડી મોટી સત્તા હાંસલ થઈ છે. હજી તો કેટલાક દિવસો માંડ પસાર થયા હશે, 2-3 દિવસ માંડ. અને જે જતીજી મહારાજની પાસે, જે જતીજી મહારાજ પોતે પોરસ ચડાવવા આવ્યા છે, અભિનંદન આપવા આવ્યા છે, ને એમની પાસે એ ઠાલવે છે. અંદર કેવો વૈરાગ્ય હશે! આપણને એક સામાન્ય સુખ મળે ને, તો પણ આપણે સામાન્ય સુખમાં ચકી જઈએ છીએ, અને એ સામાન્ય સુખને, એના સિવાયની કોઈ પણ ઘટના એને આપણે મન પર લાવવા નથી દેતા, આવવા જ નથી દેતા. આપણે એમ જ વિચારીએ છીએ કે ના, બહુ સુખ છે. જ્યારે આ કેવી અંતઃકરણની સ્થિતિ હશે કે આખા દેશનું સુકાન મળ્યું છે, રાજવીપણું પડ્યું છે, અને મનની અંદરનો વૈરાગ્ય એ જાણે હિલોડા લેતો હોય એવી સ્થિતિમાં પાછો પ્રગટે છે. એવું નથી કે એમને દીક્ષા લેવી છે, એવું પણ નથી કે બધું ત્યાગ કરીને એમને વનવાસી થઈ જવું છે, પણ જે પણ પરિસ્થિતિમાં છે, એ પરિસ્થિતિની તાદ્રશતા, સત્યતા એમને સતત જાણી શક્યા છે. અને આ જ શ્રાવકપણું, આ જ કદાચ આત્માર્થીપણું છે કે જેમાં દરેક પરિસ્થિતિની અંદરમાં સત્ય શું છે એનો સતત બોધ મનની અંદરમાં રહ્યા કરે. જતીજી એમને વીરત્વની વાતો કરે છે. આ જે પણ બચ્યા છે એ બધાને સાફ કરી દેવાની વાતો કરે છે. એમને સમજાવે છે કે આ મૂર્તિ ભંજકો જ્યાં સુધી જીવતા હશે, ત્યાં સુધી આ દેશની અંદરના મૂર્તિ પૂજકો એ ક્યારેય સુખેથી બેસી નહીં શકે. એમના દેવ, એમના ગુરુ, એમનો ધર્મ, એ બધું જ ભયમાં રહેશે. આમ જોવા જઈએ તો આ પરિસ્થિતિ કેટલી વિપરીત છે. જેમણે મુનિપણાના વેશ ધારણ કર્યા છે એ વીરત્વની વાત કરે છે, અને જે યુદ્ધની અંદરમાં લડવા જાય છે એવા જે સમ્રાટ છે એ વૈરાગ્યની વાતો કરે છે. અને આ જ કદાચ પરમાત્માના અનેકાંતવાદની ઉત્તમતા છે કે દરેક વ્યક્તિને પોતપોતાના પર્યાયની મહત્તા તે સમયની એ કેટલી બધી મહત્ત્વની લાગે છે. જતીજીને મન આ દેશની સંસ્કૃતિ, આ દેશમાં રહેલો ધર્મ, એ બધાનું મહત્ત્વ કેટલું બધું હશે, કેટલું બધું એમણે એ પોતીકું ગણ્યું હશે, કેટલી દીર્ઘદ્રષ્ટિ એમનામાં હશે, કેટલી રક્ષાનો ભાવ હશે એમનામાં. અને આ હેમરાજના મનની અંદરમાં કેવી સાધનાકીય પરિણતિ એ પણ અંદરમાં ઊભી હશે. અને આ દ્રશ્ય એ કેટલોક સમય આવી રીતે ચર્ચાના કારણે ભેગું રહ્યું, અને અંતે જ્યારે સમય થાય છે ત્યારે ફરી એકવાર પાછા મળવાની, આપને જ્યારે પણ સમય મળે
ત્યારે ફરી ફરીને મને આવી રીતે પ્રેરણા આપવા માટે પધારવાની વિનંતી કરી અને વિક્રમાદિત્ય હેમરાજ એ એમની પાસેથી વિદાય માંગે છે. જતીજી પણ સમજે છે કે હવે રાજ્યના અનેક કામો એમની રાહ જોઈ રહ્યા હોય છે. આશીર્વાદ આપે છે, સારા વચનોથી એમને નવાજે છે. તમારું આ આત્માર્થીપણું એ પણ તમને લાધો અને આ જગતને તમારી પાસેથી જે અપેક્ષા છે એ પણ તમે પ્રાપ્ત કરો, એવા સરસ મજાના આશીર્વાદ આપી અને ત્યાંથી સાહેબ વિદાય લે છે. અને હવે આ વિક્રમાદિત્ય હેમરાજ, સમ્રાટ હેમરાજ એ પોતાના દીકરા, પોતાના પત્ની કુંદન દેવી એ બધા પાસે જાય છે. કેટલાક દિવસો વીતે છે અને શાદી ખાન સમાચાર લાવે છે કે ફરી પાછી કેટલીક હિલચાલો શરૂ થઈ છે અને એક કાસદ એટલે કે સમાચાર લઈને આવતો જે સૈનિક છે એ કંઈક સમાચાર એવા લાવ્યો છે કે કંઈક ઉત્પાતની તૈયારીઓ છે અને ઉત્પાતની તૈયારીઓની અંદરમાં ફરીથી આ અકબરને લઈ અને ચળવળો બહેરામ ખાન શરૂ કરે છે. એમણે લશ્કર એકઠું કર્યું છે, પાણીપત તરફની કૂચ શરૂ કરી છે અને ફરીથી એક પાણીપતની અંદરમાં એક મોટું યુદ્ધ ખેલવાના ઓરતા આ બહેરામ ખાને જન્માવ્યા છે. અને આ સમાચાર જેવા મળ્યા એટલે 22 અજેય યુદ્ધો જેમને લડ્યા છે એવા સમ્રાટ હેમરાજ એને કહે છે પેલા કાસદને કે કાસદને કહી દો કે મરહૂમ બાદશાહ શેરશાહે એ જ પાણીપતના યુદ્ધ મેદાન ઉપર મુગલોને હિંદ બહાર કરવાના શપથ લીધા હતા અને આજે મહારાજ હેમરાજ પણ એ જ શપથ લે છે. હજુ તો માનું દૂધ પણ મોં પરથી સુકાયું નથી એવો એ છોકરો અકબર એના શા ભાર છે? કાળ વિજયી મહારાજ હેમરાજને આવા તો કેટલાય અકબર એ એમની નજર સામે આવે તો પણ એને કેસરિયા કરીને વધાવવાના ઓરતા છે. હુમાયુ એ તો આમ પણ હવે ક્યાં રહ્યા છે? બાબર કેટલા રહી શક્યા હતા? તો હવે અકબરને કેટલું રહેવું છે? સેનાપતિ શાદી ખાનને મારો સંદેશો કહેજો કે યુદ્ધની પહેલી ટુકડી 20,000 પઠાણો અને ભારે તોપખાનું એ તરત જ પાણીપત તરફ રવાના થયું છે અને રવાના કરવામાં આવ્યું. એ કાસદ રવાના થયો, શાદી ખાન રવાના થયા. આ બાજુ આકાશમાં સંધ્યાની લાલી આથમતી જતી હતી. પૂર્ણિમાનો ચંદ્ર કૌમુદી રેલાવતો હતો. રૂપેરી રથ એનો જાણે હાંકી રહ્યો હતો. દૂર દૂર જમનાના નીર પણ રૂપેરી બનતા જતા હતા. અને એવા સમયની અંદરમાં કુંદન દેવી એ ઓરડાની અંદરમાં પધારે છે. મીઠી વાતો ચાલે છે, શુભેચ્છાઓ આપે છે. કહે છે કુંદન દેવી કે હું તમારી અંદરમાં એમણે વિક્રમાદિત્ય જોયો હતો પેલા જતીજીએ, પણ હવે તો હું તમારી અંદરમાં એક ચક્રવર્તી મહારાજ જોઈ રહી છું. અને હેમરાજજી હસે છે. ચક્રવર્તી? તો કે હા, જુઓ ચક્રવર્તી પાસે 14 રત્નો હોય તો હું તમારું પહેલી રત્ન સ્ત્રી રત્ન, હું પહેલું કુંદન દેવી. તમારું બીજું પુત્ર રત્ન એટલે યુગરાજ. ત્રીજું રત્ન સેનાપતિ રત્ન એટલે શાદી ખાન. ચોથું રત્ન વાર્ધિક રત્ન એટલે ટોડરમલજી. પાંચમું ગજરત્ન એટલે હવા. છઠ્ઠું આ શમશેરનું રત્ન સંગ્રામજીવીની. અને બોલી રહ્યા છે અને ત્યાં જ એમને રોકીને કહે છે કે ચાલો 14માંથી 6 થયા છે ને, બાકીના 8 મેળવવા માટે મારે પાણીપત પર જવાનું છે. અને બંને હસી અને સુખેથી પોતાની વાતોને વિરામ આપે છે અને પોતાના સ્નેહને અભિવ્યક્ત કરે છે. વર્ષો સુધી આ કુંદન દેવીએ કેટલાય યુદ્ધો દરમિયાનમાં ઉચાટ અવસ્થાની અંદરમાં એમણે પોતાના મનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને હજી પણ
એ પ્રયત્નોને કંઈ વિરામ મળ્યો છે એવું નથી. એક યુદ્ધ તો ઊભું જ છે બારણે ટકોરા આપીને. પણ છતાંય એ નિરાંતની ક્ષણો, એ ક્ષણોની અંદરમાં એ પોતે રાત્રિ વિતાવે છે. અને અહીં એ સંકલ્પને પૂર્ણ કરવા માટે કેટલાક દિવસો પછીથી મહારાજ હેમરાજ પોતે સ્વયં યુદ્ધ માટે આગળ વધે છે. આ વખતે એમના મનમાં સંકલ્પ હતો કે આ કરો યા મરોનું યુદ્ધ થવું જોઈએ. આ બહેરામ ખાન, અકબર, આ બધા જ જે છે એને પૂર્ણપણે ફરી એકવાર હાંકી દેવા માટે, હિંદની બહાર હાંકી દેવા માટે આ છેલ્લો જ તકાદો હોવો જોઈએ. પાણીપતની અંદરમાં બંને સેનાઓનું મિલન થાય છે. મહારાજા હેમરાજ એ નેતૃત્વ લે છે. શાદી ખાન આગળ જઈ અને ધમાસાણ યુદ્ધ કરે છે. બહેરામ ખાને આગળ જેટલા પણ યુદ્ધ થયા હતા, પીછેહટ થઈ હતી, એ બધા જ યુદ્ધનો જાણે બદલો લેવો હોય એવી રીતે એ સૈન્યની સામે તૂટી પડે છે. મોગલ સૈન્ય દિલ્હીના સરતાજ પણ એ ફરીથી બેઠા એના કેટલાક નશાની અંદરમાં પણ છે. પણ બંને સેનાઓનું કૌવત એ જાણે પરાકાષ્ઠાએ આવ્યું હતું. અને એટલે બંને પક્ષે બહુ મોટી ખુવારી થઈ રહી હતી. ક્યાંય કોઈ એકબીજાને મચક આપે એવું નહોતું થઈ રહ્યું. દિવસોના દિવસો વીતતા જતા હતા અને સેનાઓ એકબીજાની સામે જરા પણ ઝૂકવા તૈયાર ન હતી. કેટલીક વાર એવું લાગે કે શાદી ખાન એની બળવત્તાથી બસ હવે બધું જીતી લેશે, તો કેટલીક વાર એવું લાગે કે પેલો બહેરામ ખાન એ કેટલુંક એના બુદ્ધિબળથી, એની ચાલબાજીના કારણે કેટલીક જગ્યાઓએ પોતે પણ જીત હાંસલ કરી રહ્યો છે. પાસા પલટતા જતા હતા અને આ યુદ્ધ એની ચરમસીમાએ પહોંચતું જતું હતું. અને એવા સમયે સાંજનો સમય હતો. યુદ્ધ તો સૂર્યાસ્તે પૂરું થઈ જાય એટલે સાંજના સમયે જ્યારે તંબુની અંદરમાં બેઠા હતા ત્યારે હેમરાજ શેઠ વિક્રમાદિત્ય હેમુ શાદી ખાનને કહે છે કે આમને આમ યુદ્ધ વધારે લાંબુ ચલાવીને આપણે શું મેળવશું? એક છેલ્લો ઘા એવો કરવો છે કે જે ઘાના કારણે એક નિર્ણાયક અવસ્થામાં આપણે આવી શકીએ. અલબત્ત આ વખતે આ લોકોની જે તૈયારી છે તે કદાચ વધુ સુયોગ્ય છે. અને આ વખતે એ લોકોનું જનૂન પણ એવું છે કે કદાચ એ લોકોને ખ્યાલ છે કે જો આ યુદ્ધ હાર્યા તો મોત સિવાય હવે કંઈ જ બચવાનું નથી. એટલે આપણે સાવધાનીપૂર્વક પણ વ્યૂહરચનાઓને કેટલીક બદલી અને આ યુદ્ધને હવે જીતવા માટેનો પ્રયત્ન કરવો છે. યુદ્ધને ચાલુ રાખવાનો પ્રયત્ન હવે નથી કરવો. શાદી ખાન પણ સહમત થાય છે. અને બીજે દિવસે વિક્રમાદિત્ય હેમરાજ સ્વયં પોતે એક નેતૃત્વ લે છે, આગળ વધે છે. પોતાના ગજરાજ હવાની સાથે એ જાણે તડામાર તૈયારીઓ કરીને આવ્યા હોય, માનસિક એવી તૈયારીઓ સાથે યુદ્ધમાં કૂદી પડ્યા. સેનાપતિ શાદી ખાન પણ પોતાના યોદ્ધાઓને આદેશ કરે છે કે આ હવે અંતિમ દિવસો તરફ આગળ વધવું છે. પોતાનું બધું જ જોર લગાડી અને આ આક્રાંતાઓને, આ મુગલોને આપણે ખતમ કરી દેવા છે. શેરશાહ એ જેમને હિંદની બહાર વર્ષો સુધી વનવાસ આપી દીધો હતો, એ મોગલોને ફરીથી એમના સ્વધામ પહોંચાડવા માટેની બધી જ આપણી શક્તિઓને હવે કામે લગાડવાની છે. બધા જ ઉત્સાહમાં છે. બધા જ કંઈક કરી છૂટવાની એ માનસિકતા કેળવીને આજે યુદ્ધમાં કૂદ્યા છે. પેલા ગજરાજ હવાને પણ સૂંઢની અંદરમાં તલવારો અપાઈ છે, 2-2 તલવારો. અને એક પછી એક રસ્તામાં જે આવે તે તમામ સૈનિકોને વાળતા એ ગજરાજ પણ આગળ વધી રહ્યો છે. આ બાજુ બહેરામ ખાન સમજી રહ્યો છે કે કંઈક અલગ થયું છે આજથી, એટલે હવે આપણી તરફથી પણ કંઈક અલગ થવું પડશે. શાદી ખાનનું જોર વધતું જતું હતું સેનાપતિનું, અને બહેરામ ખાનને એવું લાગવા લાગ્યું કે હવે કદાચ જો આમને આમ હજી એકાદ દિવસ પણ જો આ લોકો આવા આક્રમકતાથી જો તૂટી પડ્યા તો હવે ટકવું મુશ્કેલ થશે. પોતાના તમામ પરાક્રમને દાવ પર લગાડ્યા પછીથી પણ એને એ દિવસે એવું લાગ્યું સાંજે
કે હવે તો સ્થિતિ મજબૂત થવાની જગ્યાએ મુશ્કેલ થતી જાય છે અને એટલે પોતે પ્રાર્થના કરવા બેસે છે. સાંજની નમાઝ અદા કરે છે અને એ સમયે એ અકબરને પણ પ્રાર્થના કરાવે છે, પેલા 13 વર્ષના અકબરની પાસે. આ બાજુ આ સૈન્યને એવું લાગવા લાગે છે હેમરાજ શેઠના કે બસ હવે તો આપણે લગભગ જીતી ગયા. આજનો દિવસ તો એવો જબરદસ્ત પરાક્રમવાળો ગયો છે કે આ લોકો ભૂંય ભેગા થઈ ગયા હશે, એમની બધી જ માનસિકતા એ નબળી પડી ગઈ હશે અને આવતીકાલની સવારે જ્યારે પડે ત્યારે કંઈક મોટું કરવા માટે હવે આપણે છેલ્લું પગલું ભરશું. હવે એ કંઈક મોટું શું હતું અને કંઈક મોટું એ કઈ રીતે પરિણામ લાવે છે એની વાતો માટે ફરીથી આવતીકાલે મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.